અત્યારે વરસાદ 2-3 દિવસથી આજે અને પાછી 6-7 દિવસની આગાહી છે. શું છે ડેમોની પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં? અત્રેની કચેરીમાં સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રના ડેમોનું ફ્લડ અત્રેથી ચલાવવામાં આવે છે. તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાંથી 4 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયેલા છે અને 3 ડેમોમાં આવક 75% કરતાં વધારે છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ 27 ડેમ છે. 27 ડેમોમાંથી 3 ડેમોમાં 75% કરતાં વધારે પાણીની આવક થઈ ગયેલી છે. જ્યારે બીજા 7 ડેમોમાં 50% કરતાં વધારે ભરાઈ ગયેલા છે અને બાકીના રહેતા ડેમો છે એમાં પણ પાણીની સારી આવક થઈ ગયેલી છે. કોઈ ડેમોમાં પાણીના દરવાજા ખોલવામાં આવ્યા હોય એવું ખરું? આપણે રાજકોટ જિલ્લાના આજી 2 ડેમ છે, ભાદર 2 ડેમ છે કે જેમાં આવક પ્રમાણે જો રૂલ લેવલ પ્રમાણે ડેમ ભરાય તો એમાં ગેટ ઓપન કરવામાં આવે છે. નીચાણવાળા ગામમાં કોઈ ખસેડવાની કામગીરી કેવું? અત્રેથી જ્યારે કોઈ પણ આપણે ગેટ ઓપરેશનનું કાર્ય કરીએ તો કલેક્ટરશ્રી, મામલતદારશ્રીને અત્રેથી વોર્નિંગ મેસેજ પાસ કરતા હોય છે કે જે નીચાણવાળા વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી કરે. હજી આગામી દિવસોમાં વરસાદની આગાહી છે, આપના તરફથી શું તૈયારી? આગામી દિવસોમાં સારા વરસાદની એવી આગાહી છે તો અત્રેથી અમે ડેમના રૂલ લેવલ પ્રમાણે મેન્ટેન રાખીએ છીએ અને જો કોઈ પણ ગેટ ઓપરેશન કરવાની જરૂરિયાત પડતી હોય તો પહેલેથી નીચાણવાળા વિસ્તારોમાં કલેક્ટર, મામલતદાર, ગામડાઓમાં આપણે વોર્નિંગ મેસેજ પાસ કરી રહીએ છીએ કે સલામત સ્થળે પહોંચી જાય.